કબૂતરબાજી કેસમાં નવા ખુલાસા થયા છે। સીઆઈડી ક્રાઇમની તપાસમાં ઘટસ્ફોટ થયો છે। તમામ મુસાફરોએ અલગ અલગ કારણ રજૂ કર્યા છે। દેવું થઈ જવાથી અમેરિકા તરફ પ્રયાણ કર્યું તો કોઈએ કીધું છે ખાલિસ્તાની સમર્થક હોવાનું કારણ પણ રજૂ કરાયું છે। કેટલાકે પ્રેમ પ્રકરણનું કારણ રજૂ કર્યું છે। ફ્લાઇટ વિશે માહિતી મંગાવાઈ, ક્યાંથી ઉપડી, ક્યાં ગઈ તેની પણ માહિતી મંગાવાઈ છે। તો રૂપિયાની લેવડ દેવડ અંગે પણ તપાસ થઈ રહી છે। ઝડપાયેલા તમામ એજન્ટની સઘન પૂછપરછ થઈ રહી છે। આર્થિક વ્યવહાર વિશે માહિતી મેળવાઈ રહી છે। ફ્રાન્સ પોલીસે ખાનગી ફ્લાઇટ રોકી હતી। ગુજરાતના 66 મુસાફરો પહોંચવાના હતા અમેરિકા। અમુક પેસેન્જરની અલગ અલગ દરેકની સ્ટોરી છે, પણ એ લોકોને એક સ્ટોરી કહીને ત્યાં જ્યારે પણ કોઈ પૂછપરછ એજન્સી કરે ત્યારે એક બતાવવામાં આવતી હતી। આમાં 2-3 પ્રકારની અલગ અલગ સ્ટોરી છે। આમાં અમુક સ્ટોરી એવું છે કે અમારા ઉપર દેવું થઈ ગયેલ છે અને ત્યાંના જે લેન્ડલોર્ડ છે અથવા જમીનદાર છે એ અમારા ઉપર દબાણ કરે છે, એ રીતની ખોટી ચોરી બતાવે છે। અમુકમાં કોલેજમાં છે અને અમારું પ્રેમ પ્રકરણ લવ અફેર છે અને આમાં સામેની ફેમિલી ઉપરથી અમારા ઉપર દબાવ આવે છે। એ રીતના અલગ અલગ સ્ટોરી બતાવીને ત્યાંના એજન્સીના એક કન્વિન્સ કરવાનો પ્રયાસ આમાં કરવાનો એક સામે આવી રહે છે। સીઆઈડી ક્રાઇમ ગુજરાત પોલીસ તરફથી હાલ આ એજન્ટ્સ જે છે એ લોકોની એક સઘન પૂછપરછ કરવામાં આવે છે અને અત્યારની અહીંયાના જે એજન્ટ છે એની આમાં શું ભૂમિકા છે, બીજા આમાં કોણ લોકો ઇન્વોલ્વ છે, પૈસાનું ટ્રાન્ઝેક્શન કેવી રીતે ચાલતો હતો તે બાબતે તપાસ ચાલુ છે। સાથે સાથે એ જે ફ્લાઇટ ડિટેલ હતા તે ડિટેલ્સ પણ આપણે જે આપણી સેન્ટ્રલ લાઇઝનિંગ એજન્સી છે સીબીઆઈ થકી સંબંધિત એરપોર્ટ, સંબંધિત એરલાઇન્સ અને સંબંધિત દેશ જે જગ્યાથી એ એરલાઇન ટ્રાવેલ થઈ હતી ટેક ઓફ લેન્ડિંગનું બાબત જે છે તે બાબતે પણ આપણે માહિતી મંગાવવામાં આવેલ છે। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સંજીવની યોજના હેઠળનું દૂધ રસ્તે રજડ્યું। દાહોદ જિલ્લાના ગરબાડાની આ ઘટના જિલ્લા આઈસીડીએસ વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે। કુપોષણ મુક્ત બનાવવા યોજના શરૂ કરાઈ છે। દાહોદ જિલ્લો કુપોષણ મુક્ત બનવાનો હેતુ હતો, પરંતુ સંજીવની યોજનાનું દૂધ ફેંકી દેવાતા સવાલ ઉઠી રહ્યા છે। થોડા સમય અગાઉ અન્ય ગામોમાં પણ આ જ રીતે અન્ય ગામોમાં સંજીવની યોજનાનું દૂધ ફેંકેલી હાલતમાં જોવા મળ્યું હતું, ત્યારે હવે ફરી ફેંકી દેવાતા સવાલો ઉઠી રહ્યા છે। રાજકોટમાં જાહેરમાં મારામારીનો એક મામલો સામે આવ્યો। આરોપીઓને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે। પોલીસે બંને આરોપીઓ પાસે માફી મંગાવી છે। ભગીરથસિંહ ઝાલા, જીતુબા ગોહિલની ધરપકડ કરવામાં આવી। સિટી બસ ચાલક અને બાઇક ચાલક વચ્ચે મારામારી થઈ હતી। પોલીસે બંને આરોપીઓને માફી મંગાવી છે અને કાયદાનું ભાન કરાવ્યું છે। ભગીરથસિંહ ઝાલા અને જીતુબા ગોહિલની હાલ ધરપકડ કરવામાં આવી છે। આ વિડીયો વાયરલ થઈ રહ્યો હતો રાજકોટનો, કે જ્યાં મારામારી કરી રહ્યા છે બંને યુવકો। જાહેરમાં મારામારીનો આ વિડીયો વાયરલ થતા પોલીસે આ બંને યુવકોને કાયદાનું ભાન કરાવ્યું છે। આરોપીઓને પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો છે અને માફી મંગાવી છે। મારું નામ વિનોબા જોશીભાઈ ગોયલ, રહેવાનું છે જાગનાથમાં। મારું નામ ભગીરથસિંહ ઝાલા, રહેવાનું રેલવે। હું આજે રોજ સબકોરના 12 વાગ્યાની આસપાસ જબરવતી ગોઠવણો તરફ જઈ રહ્યો હતો। એ દરમિયાન રાજકોટ સિટી બસ સામે આવેલ માટે નાખેલાથી ન જઈ બાબત બોલાચાલી થઈ હતી। એ વાર ન જઈ બાબત અમે બે ઝઘડો કરી અને ગુસ્સામાં આવીને બે બાબતે મેં ઝઘડો કરેલો હતો।